આ વખતે લોકસભા ચૂંટણીમાં મહિલાઓની ખૂબ જ ચર્ચા થઈ રહી છે, શક્તિની ચર્ચા થઈ રહી છે। જો કે સુપ્રિયા સુળે જે કોંગ્રેસના પ્રવક્તા છે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી એક પોસ્ટ થઈ અને કોંગ્રેસ હાલ ઘેરાઈ ગઈ છે અને તેવામાં ચૂંટણી પંચે હવે કાર્યવાહી કરી છે સુપ્રિયા સુળે સામે અને રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ અંગે ગઈકાલે ફરિયાદ કરી હતી। આખરે આખો મામલો શું છે, શું કહેવાયું છે ચૂંટણી પંચ તરફથી જણાવશે મારા સહયોગી સંજય ચૌધરી। જી સંજય। વિકાસ, એક તરફ લોકસભાની ચૂંટણીમાં ભાજપ છે એ મહિલાઓના મુદ્દે થઈને આગળ વધી રહી છે, મહિલાઓને આગળ રાખી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસના નેતા સુપ્રિયા સુળે તરફથી મહિલાને ઉમેદવાર ભાજપના મહિલા ઉમેદવાર છે મંડીથી કંગના રનૌત, એને લઈને એક ટિપ્પણી કરવામાં આવીને સમગ્ર મામલો ગરમાયો હતો। ત્યારબાદ મહિલા આયોગ તરફથી અને ભાજપ તરફથી કોંગ્રેસ નેતા સુપ્રિયા સુળેના વિરુદ્ધમાં ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી અને આજે ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે। ભાજપના એક નેતા છે તેમને પણ ચૂંટણી પંચે નોટિસ ફટકારી અને તેમની પાસે કારણ માંગ્યા છે કે આ ટ્વીટ કયા ઉદ્દેશ્યથી કરવામાં આવ્યા હતા। એ બબાલને લઈને અત્યારે ખૂબ જ રાજનીતિ ગરમાયેલી છે, કારણ કે જે આપત્તિજનક ટિપ્પણી હતી તેને લઈને ભાજપે ખૂબ જ વિરોધ નોંધાવ્યો હતો। કંગના રનૌત છે તેને ભાજપે મંડીથી લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપી છે અને ત્યાં જેવી ટિકિટ આપવામાં આવી ત્યારબાદ એ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને ભાજપ નેતા સુનિલ ઘોષ પણ છે તેમને મમતા બેનર્જી મુખ્યમંત્રી છે તેમના વિરુદ્ધ એક આક્રમક નિવેદન આપ્યું હતું અને તેને લઈને પણ ઈસીએ તેમને અત્યારે નોટિસ ફટકારી અને જવાબ માંગ્યો છે। વિકાસ, બિલકુલ આભાર સંજય તમામ જાણકારી આપવા બદલ। હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભાજપે પોતાના 26 ઉમેદવારો જાહેર કર્યા છે। જો કે હવે ઉમેદવારો જાહેર થયા બાદ તેમનો જે વિરોધ છે તે ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે। શરૂઆત થઈ હતી વડોદરાથી, પછી વિરોધ પહોંચ્યો સાબરકાંઠામાં અને હવે સુરેન્દ્રનગરમાં પણ વિરોધ થઈ રહ્યો છે। સાબરકાંઠાની વાત કરીએ તો આજના દિવસે પણ શોભના બારૈયાનો વિરોધ થઈ રહ્યો છે। કહેવાય રહ્યું છે કે આ આયાતી ઉમેદવાર છે। ચંદુ શિહોરની વાત કરીએ તો તેમને સુરેન્દ્રનગરથી તક આપવામાં આવી છે। જો કે હવે અલગ અલગ સમાજના લોકો દબાણ કરી રહ્યા છે કે ચંદુ શિહોરને હટાવો અને અમારા સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે। બીજી બાજુ સીજે ચાવડા કે જે વિધાનસભાની પેટા ચૂંટણી લડવાના છે ત્યાં પણ હવે આયાતી ઉમેદવારનો દાવો કરીને જે જૂના કાર્યકર્તાઓ છે તે વિરોધ કરી રહ્યા છે। કાર્યકર્તા કહી રહ્યા છે કે અમે વર્ષ 1980થી ટિકિટ માંગતા આવ્યા છે, જો કે અમને ટિકિટ આપવામાં નથી આવતી। આખરે આયાતી ઉમેદવારની ભાજપમાં જરૂરિયાત શું છે, જે મૂળ વિચારધારા ધરાવનારા લોકો છે તેમનું પક્ષ શું કરશે તેવા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। તો જ્યારથી સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયાનું નામ સામે આવ્યું છે ત્યારથી જ ભાજપના કાર્યકરોમાં જે રોષ છે તે વધી રહ્યો છે અને હવે આ રોષ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે, કારણ કે આજે જે લોકસભાના ક્લસ્ટર પ્રભારી છે તેમની આગેવાનીમાં એક બેઠકનું આયોજન થયું હતું જ્યાં જિલ્લા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા। જો કે આ તમામે એક સૂરે વિરોધ કર્યો હતો કે કેમ આયાતી ઉમેદવાર લાવવામાં આવ્યા છે। કેટલાક હિત શત્રુએ એમના વિશે અણગમતી વાતો કરી અને એમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલવાનો નિર્ણય લેવો પડ્યો। હવે જે ઉમેદવાર આવ્યા છે એના વિશે પણ ક્યાંક ને ક્યાંક ચણભણાટ છે। આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ અમારા સમક્ષ રજૂઆત કરી છે। અમે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મુભીઓ સાથે આ વિષય અમે એમની વેદના અને વાચા આપીશું અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને યોગ્ય લાગશે તો એ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આ વાત મૂકશે અને એ લોકો નિર્ણય લેવા માટે બંધાશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આક્રોશમાં ભલે છે પણ એ સંયમપૂર્વક વર્તનારા છે। સાબરકાંઠાના તમામ કાર્યકર્તાઓ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને એમને પણ મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે આવું જે આપ ધારો છો એવું કદી પણ થવાનું નથી। ઉમેદવાર બદલાશે કે કેમ? હવે અમે અમારી રજૂઆત પ્રદેશે એ પ્રમાણે કાર્યકર્તાઓ કામે લાગશે એમાં મને વિશ્વાસ છે અને ખાતરી છે। તો આ તરફ ભીખાજી ઠાકોરના જે સમર્થકો છે તે પણ લડી લેવાના મૂડમાં છે। છેલ્લા 4 દિવસથી તે વિરોધ દર્શાવી રહ્યા છે અને આજે તો તેમણે ઈડર સ્ટેટ હાઈવે છે ત્યાં ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો। ગળામાં ભાજપનો ખેસ પહેરીને તમામ જે ભીખાજીના સમર્થકો છે તે રસ્તા પર બેસી ગયા હતા, ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યાં સુધી પણ ચીમકી ઉચ્ચારી કે જો અહીંયા ઉમેદવાર નહીં બદલાય તો ચૂંટણી પરિણામ પણ બદલાઈ શકે છે તેવી ચીમકી આપવામાં આવી હતી। કાર્યકરોએ આજે રસ્તા પર બેસી ઉગ્ર વિરોધ કર્યો હતો અને પરિણામ બદલી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી। જે ચૂંટણી ચાલે છે તેમાં ભીખુજી ઠાકોરને ટિકિટ આપી 10 દિવસ સુધી તેમનો પ્રચાર ચાલુ થયો અને
વચનથી ભીખાજીને ટિકિટ કાપી એક હયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અમારા તમામ સમાજો ભિલોડા તાલુકાના સખ્તમાં સખ્ત વિરોધ કરે છે અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યકરના નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર. તો મહિલા ઉમેદવારનો જે વિરોધ થઈ રહ્યો છે, જો કે આયાતી મહિલા ઉમેદવાર છે તેમનો વિરોધ થઈ રહ્યો છે, તેવામાં ભાજપના જે મહિલા અધ્યક્ષ છે તેમને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો કે આ અંગે વિરોધ કેમ થઈ રહ્યો છે, તે અંગે ભાજપની શું રણનીતિ રહેશે. ત્યારે તેમણે આખરે કહ્યું હતું કે એક મહિલા છે તેમને જે મહિલા જે કાર્યકર્તાઓ છે તે જીત અપાવવાના છે, વિરોધ જેવી કોઈ વાત જ નથી. ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો આવું કાર્ય કરી ન શકે અને કોઈ પણ બેન જેમને પણ ટિકિટ મળી હશે એમને આ ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો જીતાડવા માટેના એમના પ્રયત્નો હોય, એમના નિરંતર પ્રયાસો. એક બેન જ્યારે ઊભી છે ત્યારે બીજી બહેનનો એમને ટેકો આપવા માટેના પ્રયાસો હોય અને ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય એવું નથી બન્યું કે એક મહિલાને ટિકિટ મળી હોય અને એમાં બીજા મહિલાઓને વિરોધ હોય. આ તરફ વલસાડના લોકસભા બેઠકના ઉમેદવાર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ તેમના વિરુદ્ધ પણ એક બાદ એક લેટર બોમ્બ સામે આવી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે તે તમામ જે નિવેદન છે તેમને વખોડીને હવે ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. આજે તેમના પ્રચારમાં નાણામંત્રી કનુ દેસાઈ પણ પહોંચ્યા હતા. જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને લોકોને જંગી બહુમતીથી લીડ આપવા, જીત અપાવવા માટે તે વાત કરતા આજે જોવા મળ્યા હતા. જે રીતે પ્રચાર થવાનો છે, ભારતીય જનતા પાર્ટી જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ ચાલી રહી છે, એ અભૂતપૂર્વ વિજય નિશ્ચિત છે. આપણા ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનો વિજય તો નિશ્ચિત જ છે, પરંતુ આપણો જે લક્ષ્યાંક 5 લાખનો છે એનાથી પણ ગુજરાતની બધી સીટોમાં આપણે 5 લાખથી પણ ઉપર આવીએ એવી ચોક્કસ ગણતરી સાથે ભારતીય જનતા પાર્ટી વલસાડ કામ કરી રહી છે. ત્રણ વાર દરેક વ્યક્તિગત સંપર્ક કરવાનો છે. આ તરફ જૂનાગઢ બેઠક પર હજુ સુધી કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. તેવામાં રાજેશ ચુડાસમાના જે ધર્મપત્ની છે જલ્પા ચુડાસમા, તેમને ટિકિટ આપવામાં આવે તેવી માંગ થઈ રહી છે. આ જે નગરપાલિકા છે ત્યાં છેલ્લી 2 ટર્મથી તે પ્રમુખ છે જલ્પા ચુડાસમા અને તેમને હવે જૂનાગઢ લોકસભા ચૂંટણી લડાવવામાં આવે તેવી હાલ માંગ થઈ રહી છે. હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય કરાયો નથી. જો કે આજે પણ સીઈસીની બેઠક કોંગ્રેસની મળવા જઈ રહી છે. તેવામાં આજે ગુજરાત કોંગ્રેસના જે બાકીના જે નામ છે તે અંગે મહોર વાગી શકે છે. તેવામાં જૂનાગઢથી જલ્પા ચુડાસમાને ટિકિટ આપવામાં આવે તેવી માંગ થઈ રહી છે. લોકસભાની લોકોને ભારતીય જનતા પાર્ટી મહિલાને ટિકિટ મળે એવી અપેક્ષા હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાને ટિકિટ ન આપવામાં આવેલી. તેથી લોકોની લાગણી સીધી હવે કોંગ્રેસ તરફ છે કે તે મહિલાને ટિકિટ આપે, જે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે છે એવી લોકોની માગણી લોકો દ્વારા માગણી કરવામાં આવે છે. અને જે પણ માગણી જ્યારે કરવામાં આવેલી છે ત્યારે પાર્ટી દ્વારા તો CWCમાં મારું નામ મૂકેલું છે, મારા ધર્મપત્નીનું નામ મૂકેલું છે, 8-10 નામ મૂકેલા છે અને પાર્ટી જેને પસંદ કરશે અને પાર્ટી જે ચર્ચા થશે એ ચર્ચા મુજબ હું ફરી મીડિયાના માધ્યમથી જણાવીશ. તો લોકસભા ચૂંટણીનો પ્રચાર તો લોકોની વચ્ચે જઈને થઈ જ રહ્યો છે. સાથે સાથે હવે સોશિયલ મીડિયા વોર પણ જામી ચૂક્યું છે. જી હા, અને તેની શરૂઆત કરી આજે પરેશ ધાનાણીએ. પરેશ ધાનાણીએ લખ્યું કે ભાજપમાં તો કકડાટ છે અને કોંગ્રેસમાં ટનાટન છે. જો કે તેનો પણ હવે પલટવાર કર્યો છે ભાજપ તરફથી. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું કે કોંગ્રેસની મજબૂરી પણ ટનાટન છે. તમામ જે ઉમેદવારો છે તે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. હિંમતસિંહ ટનાટન ના પાડે છે, શૈલેષ પરમાર પણ ના પાડે છે, પ્રતાપ દુધાત ના પાડે છે, હિંમતસિંહ સાથે સાથે જગદીશ ઠાકોર પણ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. એટલે કે પરેશ ધાનાણી અને યજ્ઞેશ દવે આ બંને વચ્ચે આજે ચૂંટણીનો સોશિયલ મીડિયા વોર જામ્યો હતો. વર્ષોથી આણંદની સીટ પરથી લડતા આવ્યા, હારતા આવ્યા, જીતતા આવ્યા એવા ભરત સોલંકીએ પણ આણંદની સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી. પાટણથી જગદીશ ઠાકોરે પણ ના પાડી અને અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની પણ ના છે અને અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની પણ ના છે. આ બધા જ છે એ ટનાટન ના પાડી ચૂક્યા છે. તો કઈ રીતે પરેશ ધાનાણી પોતે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ ટનાટન છે? હા, ચોક્કસ કોંગ્રેસ ટનાટન છે, એમની વાત સાચી છે, પણ ના પાડવાની બાબતમાં ટનાટન છે, પ્રજામાં નહીં ચાલવાની બાબતમાં ટનાટન છે અને પ્રજાની અંદર કોંગ્રેસ નથી ચાલતી એટલે કોંગ્રેસ હાર પાડી ગઈ છે અને હારની બાબતમાં કોંગ્રેસ ટનાટન છે એવું સ્પષ્ટ છે.
આ તરફ પરેશ ધાનાણી અચાનક સક્રિય થઈ ગયા છે। પરેશ ધાનાણી કે જેમને શબ્દોના જાદુગર કહેવામાં આવે છે અને શબ્દોના માધ્યમથી જ તેમણે પોતાનો એક સંદેશ આજે કોંગ્રેસને જ આપી દીધો છે। જેનેબેન ઠુમરના સમર્થન માટે તેમના પ્રચાર માટે તે પહોંચ્યા હતા। ત્યાં તેમણે નિવેદન આપ્યું હતું કે કોઈએ નડવાનું નથી, જે આપણા વડીલો છે તેમણે આપણું ઘડતર કરવાનું છે, નડવાનું નથી। તેઓ તેમણે કટાક્ષ કર્યો હતો અને તેમના જે વિરોધીઓ છે તેમને જે નડી રહ્યા છે તેમને એક સંદેશ આજે પરેશ ધાનાણી આપતા જોવા મળ્યા હતા। તમારે વડીલોએ બધાએ આવતી પેઢીને ઘડવી પડશે અને ઘડવાની જવાબદારી હવે તમારે લેવાની છે। અને જો અમને નહીં ઘડો ને તો એ બધું તમને જ નડવાનું। તમને તમારે વડીલોએ બધાએ આવતી પેઢીને ઘડવી પડશે અને ઘડવાની જવાબદારી હવે તમારે લેવાની છે। અને જો અમને નહીં ઘડો ને તો એ બધું તમને જ નડવાનું। તમને આ તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તે પણ પોતાના આકરા નિવેદન, આકરા તીખા શબ્દો માટે જાણીતા છે। તેવામાં વધુ એકવાર તેમણે પોતાના વિરોધીઓ પર વાર કર્યા છે। એક કાર્યક્રમમાં તે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે કહ્યું કે જે લોકો પોતાના ઘરમાં ચલાવી શકતા નથી, જેમની પત્ની તેમને પીવાનું પાણી નથી આપતી, તે મને સલાહ આપવા પહોંચી જાય છે। આવા લોકોએ પોતાની ક્ષમતા માપવાની જરૂરિયાત છે। નીતિન પટેલે આખરે શું કહ્યું હતું, આવો સાંભળીએ। માફ કરજો, કોઈના ઉપર નથી કહેતો, પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણીનો ગ્લાસ લાવી ને ખાટલામાં બેઠા બેઠા તો પત્ની એમ કે ચાલો મારા ઉભા થઈ પી લો, મારા કામ ચાલે છે। એવા અમને સલાહ આપવા હતા। બોલો, એના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપો અને એમ કે છાના માના ઉભા થઈ પી લો, કારણ કે પત્ની ખબર હોય કે કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે। હવે એવા લોકો નબળા પડે એટલે પાછા તમારા જેવા પકડે। એમને ઘેર હાથ પડે 5-10 જણને જો સલાહ ના આપી હોય તો એમને ઊંઘ ના આવે। બનાસકાંઠા બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ જામવાનો છે। કોંગ્રેસ તરફથી છે જ્ઞાનીબેન ઠાકોર અને ભાજપ તરફથી છે રેખાબેન ચૌધરી। રેખાબેન ચૌધરીએ પણ આજે અલગ જ રીતે પ્રચાર કર્યો હતો। લોકોની વચ્ચે શિક્ષણનો મુદ્દો ઉઠાવીને તેમણે પ્રચાર કર્યો। તેમણે કહ્યું કે મને તો હિન્દી અને અંગ્રેજી ભાષા પણ આવડે છે, એટલે તમે મને દિલ્હી મોકલો, તમારા જે કામ છે તો મારે જ્યારે અધિકારી સાથે વાતચીત કરવાની રહેશે, અંગ્રેજીમાં વાત કરવાની રહેશે, તેમાં પણ મને નિપુણતા છે, હિન્દીમાં પણ હું સારી રીતે વાત કરીશ, એટલે બનાસકાંઠાના જે પ્રશ્નો છે તે હું સારી રીતે તેનો ઉકેલ લાવી શકીશ, એટલે તમે મને દિલ્હી મોકલો। એટલે કે શિક્ષણનો મુદ્દો ઉઠાવીને આજે પ્રચાર કરતા રેખા ચૌધરી જોવા મળ્યા હતા। રેખા ચૌધરી શું કહ્યું, આવો સાંભળીએ। મારે દિલ્હીમાં જવાનું થશે અને અધિકારીઓ જોડે હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ લેવાનું થશે, ત્યારે હું ઉચ્ચ શિક્ષિત હોવાના કારણે મને હિન્દી અને અંગ્રેજી ભાષાનો બહોળો અનુભવ હોવાના કારણે મને કામ કરવામાં કોઈ પણ તકલીફ નહીં કરવી પડે અને બનાસકાંઠાના છેવાડાના પ્રજાજનોના પ્રશ્નોનું નિરાકરણ, રિઝલ્ટ હું બહુ સારી રીતે લાવી શકું, બનાસકાંઠા આગળ વધે, બનાસકાંઠાનું સારું ડેવલપમેન્ટ થાય, એ મારો મંત્ર રહેશે। તો ચૂંટણીમાં હવે અલગ અલગ જે સંગઠન છે તે પણ રાજકીય પક્ષોને મદદ કરતા હોય છે। તેવામાં આંતરરાષ્ટ્રીય જે હિન્દુ પરિષદના અધ્યક્ષ છે પ્રવીણ તોગડિયા, તે આજે ભરૂચમાં પહોંચ્યા હતા અને તેમણે ભાજપનો પ્રચાર કર્યો હતો। તેમણે કહ્યું છે કે ભાજપે પોતાના જે વચન આપ્યા હતા તે તમામ વચનો પૂર્ણ કર્યા છે। 370 હોય કે પછી રામ મંદિર, તેવામાં દેશ હાલ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે તેવું પ્રવીણ તોગડિયાએ આજે કહ્યું હતું। અને જે મોદી સરકારે જે સકારાત્મક નિર્ણય કર્યા છે, જે કામગીરી કરી છે, તે અંગે પણ પ્રવીણ તોગડિયાએ આજે વાતચીત કરી હતી। देश बहुत तेजी से आगे बढ़ रहा है। धारा 370 भी हट गई है, राम मंदिर बन गया है, सीए लागू हो गया है और हम आशा रखते हैं कि काशी मथुरा के भव्य मंदिर भी बनेगा, समान नागरिक संहिता भी आएगी और घुसपैठियों से देश मुक्त होकर जनसंख्या नियंत्रण का कानून बनेगा। हम सभी मतदान करके यह बातें करवाने का रास्ता खोले।
તો ભાજપે આ વખતે અબકી બાર 400 કે પારનો નારો આપ્યો છે અને 400 પાર જવા માટે હવે તમામ તાકાત લગાવવામાં આવી રહી છે। તેવામાં હવે વિદેશમાં વસતા જે તેમના કાર્યકરો છે, સમર્થકો છે, તેમની પણ મદદ લેવામાં આવશે। જી હા, જે વિદેશમાં વસતા તેમના જે કાર્યકરો છે તે પણ ગુજરાત આવશે અને ભાજપ માટે પ્રચાર કરવાના છે। લોકસભા ચૂંટણીમાં જે એનઆરઆઈ છે તે પણ ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળવાના છે। અલગ અલગ શેડ્યુલ પ્રમાણે જે કાર્યકરો છે તેમને ગુજરાતમાં બોલાવવામાં આવશે અને લોકસભા બેઠક વાઇઝ અલગ અલગ કાર્યક્રમમાં જોડાવાના છે। સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવાના છે। ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ જે એનઆરઆઈ લોકો છે તે ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળવાના છે। ધારાસભ્ય રમણલાલ વોરા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। આજે જે બેઠક મળી હતી સાબરકાંઠામાં, ભાજપની આ બેઠકને લઈ વિવાદ સર્જવામાં આવ્યો છે। ધારાસભ્ય રમણલાલ વોરા પર આક્ષેપ થયા છે। જિલ્લા પંચાયતના સભ્ય છે અનસુર્યાબેન ગામેતી કે જેમણે આક્ષેપ લગાવ્યો છે રમણલાલ વોરા પર। તેમણે કહ્યું કે રમણલાલ વોરાએ બીભત્સ શબ્દોનો ઉપયોગ કર્યો છે। રમણલાલ વોરા બીભત્સ શબ્દ બોલ્યા હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો છે। હર ઘર અભિયાન અંતર્ગત આજે ભાજપની બેઠક યોજાઈ હતી અને આ જ બેઠક અંતર્ગત આજે શોભનાબેન જે બારિયા છે તેમનો પણ વિરોધ થયો હતો અને હવે વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે। અહીંયા જે મહિલા કાર્યકર્તાઓ છે તેમણે રમણલાલ વોરા પર આક્ષેપ લગાવ્યો છે કે રમણલાલ વોરાએ મહિલાઓ માટે અપશબ્દનો, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે અને તેને લઈને જે વિરોધ કરવામાં આવ્યો છે। સાબરકાંઠામાં આજે સવારથી જે ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે તે તો ભાજપ માટે માથાનો દુખાવો છે જ અને હવે તેમાં નવો એક વિવાદ ઉમેરાઈ ચૂક્યો છે, જેમાં મહિલા કાર્યકર્તાઓએ અહીંયા કહ્યું છે કે રમણલાલ વોરા કે જેમણે મહિલાઓ માટે બીભત્સ શબ્દો, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને અહીંયા મામલો હાલ ખૂબ જ ગરમાયેલો છે। હવે કયો આ મામલો હતો, કઈ વાત હતી તેના પર ટિપ્પણી થઈ છે તે અંગે કોઈ માહિતી નથી મળી, પરંતુ પ્રાથમિક માહિતી એ છે કે જિલ્લા પંચાયતના જે સદસ્ય છે, મહિલા કાર્યકર્તા છે, તેમણે કહ્યું કે ભાજપના જે ધારાસભ્ય છે રમણલાલ વોરા તેમણે અભદ્ર ટિપ્પણી કરી છે, અપશબ્દ બોલ્યા છે। हमारी साथ संवाददाता हितेश रावल फोन लाइन पर जोड़ाई गया है। जणावशो आखिर શું કહ્યું હતું રમણલાલ વોરાએ કે જેનાથી જિલ્લા પંચાયતના સદસ્ય તેમણે કહ્યું કે અમારા વિરુદ્ધ બીભત્સ શબ્દોનો ઉપયોગ કરાયો છે? જી, સાબરકાંઠામાં હિંમતનગરમાં આજે જે પ્રોગ્રામ હતો અને જે કેન્ડિડેટ બાબતની જે ચર્ચા હતી ને ચર્ચા લોકસભાના મુદ્દેની ચર્ચામાં ક્યાંક ને ક્યાંક ઈડરના જે ધારાસભ્ય રમણલાલ વોરા ક્યાંક બાલ ભૂલ્યા હોય તેવું જે અપશબ્દો મહિલા આરોગ્ય ચેરમેન અનસુયાબેન ગામેતી ઉપર બોલ્યા હોય તેનો આક્ષેપ અનસુયાબેને કર્યું છે તે બાબતનો વિડીયો સામે આવ્યો છે। જે કચ્છી સમાજવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા કાર્યકર્તાના જે બીભત્સ શબ્દો બોલ્યા હોવાનું મહિલાએ આક્ષેપ કર્યું છે। જે આ પ્રોગ્રામ હતો તેમાં એ પ્રોગ્રામમાં મહિલા કાર્યકર્તા સહિત અન્ય કાર્યકર્તાઓને હોબાળો મચાયો હતો અને લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાની જે બદલાઈ થાય તે બાબતને લઈને વિરોધ ની મામલે આજે જે ગાળો આપીને મહિલા આરોગ્ય સમિતિના ચેરમેન બાબતે લઈને વિવાદ મુદ્દો સામે આવ્યો છે। બિલકુલ, આભાર હિતેશ તમામ જાણકારી આપવા બદલ। આ તરફ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે। તેવામાં જ્યારથી આચારસંહિતા લાગુ થઈ છે ત્યારથી ચૂંટણી પંચે કાર્યવાહીનો દોર શરૂ કર્યો। સરકારી ઇમારતો હોય કે પછી ખાનગી ઇમારતો, તમામ જગ્યાએથી જે પ્રચાર સામગ્રી છે તેને હટાવવામાં આવ્યા છે। હોર્ડિંગ્સ કે ઝંડા આ તમામ હટાવવામાં આવ્યા। સાથે સાથે જે રોકડ રકમ છે તે પણ ઝડપવામાં આવી છે। ચૂંટણી પંચે કહ્યું કે સરકારી મકાનો પરથી 1.6 લાખ હોર્ડિંગ્સ હટાવ્યા, સાથે સાથે ખાનગી મકાનો પરથી 58,000 જેટલા હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા છે અને 42.63 કરોડની વસ્તુ પણ રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે। એમસીસી લાગુ થઈ ગયું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સરકારી મિલકતો પર મોર દેન 1.6 લાખ તથા ખાનગી મિલકતો પરથી કુલ 58,000 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર બેનરો તથા પ્રચાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે। 756 ફ્લાઇંગ સ્ક્વેડ્સ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ 42.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે। એમસીસી બંધ અંગેની અત્યાર સુધીમાં ટોટલ 3,500 કમ્પ્લેન્ટ્સ મળી છે। સીયુઓ કચેરી ખાતે કંટ્રોલ રૂમમાં
આજ દિન સુધી ટોટલ 23 ફરિયાદો મળ્યું છે. તો કરચોરી કરનાર અને આર્થિક વ્યવહારમાં ગાલમેલ કરનાર લોકો પર ગ્રુપ પર આયકર વિભાગની તવાઈ યથાવત છે. તેવામાં આજે અમદાવાદમાં એક ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ગ્રુપ પર આયકર વિભાગે તવાઈ બોલાવી. ડેરી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર આયકર વિભાગની ટીમે તવાઈ બોલાવી છે અને શહેરમાં 13 એવી અલગ અલગ જગ્યા છે જ્યાં અલગ અલગ ટીમ બનાવી દરોડા પાડવામાં આવ્યા. સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે 75થી વધારે અધિકારીઓ તપાસમાં જોડાયા હતા અને મોટા પાયે બેનામી વ્યવહાર ઝડપાય તેવી સંભાવના છે. માર્ચ એન્ડિંગ પણ નજીક છે ત્યારે ઇન્કમટેક્સ વિભાગની તવાહી અમદાવાદના એક ગ્રુપ પર જોવા મળી રહી છે. ડેરી તેમજ હોટલના ઉદ્યોગ સાથે સંકળાયેલું આ ગ્રુપ છે કે જ્યાં આગળ વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હોટલ રિવેરા તેમજ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા જે ગ્રુપના માલિકો છે તેમના ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નિશિત દેસાઈ, ગૌરાંગ દેસાઈ સહિતના જે ભાગીદારો છે તેમના ઓફિસ તેમજ નિવાસ સ્થાન ઉપર ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ વહેલી સવારથી ત્રાટક્યા હતા અને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કુલ 13 અલગ અલગ જગ્યાઓ ઉપર હાલ આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરોડાની કામગીરીમાં કોઈ પણ પ્રકારની અડચણ ના આવે તેના માટે SRPનો કાફલો પણ સાથે રાખવામાં આવ્યો છે જેથી કરીને દરોડાની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ શકે. ડિજિટલ પુરાવો છે તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ જે ગ્રુપ છે તેના દ્વારા ઇન્કમટેક્સ ફાઇલ કરવામાં મોટો ઘોટાળો કર્યો હતો અને આ જ કારણથી હાલ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરોડાના અંતે મોટા પ્રમાણમાં કર ચોરી ઝડપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો મેં હમણાં થોડી વાર પહેલા જ કહ્યું હતું કે પરેશ ધાનાણી શબ્દોના જાદુગર છે અને ફરી એકવાર તેમણે શબ્દ બાણ છોડ્યા છે ભાજપ પર. જે ભાજપે પ્રચાર શરૂ કર્યો છે કે ટનાટન ના ના, જેની સામે હવે પરેશ ધાનાણીએ કહ્યું છે કે હા પાડીને હેઠા બેસાડ્યા. હા કરીને જે ભાજપ નેતાઓને નીચે બેસાડવામાં આવ્યા છે તેમને ચૂંટણી લડવાની ના પાડવામાં આવ્યું છે. શબ્દ થકી બાણ છોડવામાં આવ્યા છે પરેશ ધાનાણી થકી. આખરે શું કહ્યું હતું પરેશ ધાનાણીએ, કોના પર તેમણે નિશાન સાધ્યું છે, જણાવશે અમારા સહયોગી મનીષ પુરોહિત. જે મનીષ. વિકાસ, પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ઘણા દિવસો પછી જ્યારે બોલ્યા છે તો જબરદસ્ત એમણે એ પ્રહારો કર્યા છે શાયરાના અંદાજમાં. હા પાડીને હેઠા બેસાડ્યા. ધાનાણીએ લખ્યું છે એક્સ પોસ્ટ પર કે ભીખુસિંહને ભોઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાડ ઢીલી, ધડુકના ઢોલ પીટી નાખ્યા, રૂપાણીને રમતા મૂક્યા, મુંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂસાઈ ગયા, કેસી બનાઈ ગયા દેશી અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો. આ આખે શાયરાના અંદાજમાં ધાનાણીએ પોતે બનાવેલી એક આ પંક્તિઓ છે અને એ પ્રકારે એણે એક દેશી અંદાજમાં પોતાની લડણમાં પોતાની સ્ટાઇલમાં ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા કકળાટ પર, નેતાઓના ખટરાક પર પોતાના અંદાજમાં આ પ્રકારની પોસ્ટ મૂકીને રાજનીતિને રમતી કરી છે. સવારે પણ એક પ્રકારની પોસ્ટ કરી હતી કકળાટને લઈને, ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી બબાલને લઈને, અને જેને લઈને ટનાટન એવું લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં ટનાટન છે. અને બીજી બાજુ યજ્ઞેશ દવે એનો જવાબ આપવા માટે આ તમામ નેતાઓના નામ ગણાવ્યા હતા. એ ફરી એકવાર એમનો વળતો પ્રહાર કરતા ધાનાણીએ જે પ્રકારે એક નેતાઓના નામ લખીને બોલ્યા છે એ ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારી પણ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જે ચાલતી રાજનીતિ છે એના પર ખુલીને અત્યારે પરેશ ધાનાણી મેદાનમાં આવી ગયા છે. ફરી એકવાર અમારા દર્શકોને પરેશ ધાનાણીની જે પોસ્ટ છે એને તમને સંભળાવવાની પ્રયાસ કરીશ કે હા પાડીને હેઠા બેસાડ્યા, ભીખુસિંહને ભોઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાડ ઢીલી, ધડુકના ઢોલ પીંટી નાખ્યા, રૂપાણીને રમતા મૂક્યા, મુંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂસાઈ ગયા અને કેસી બની ગયા દેશી. છેલ્લે લખે છે કે મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો. તમામ લોકોના નામ સાથે લખ્યું છે એટલે કે જાજુ કહેવાની જરૂર નથી. પણ રાજનીતિ અત્યારે પોસ્ટ પર, કવિતાઓ પર અત્યારે આજના દિવસમાં ગરમાયેલી રહી. કારણ કે જે પ્રકારે ધાનાણીના ટ્વીટ બાદ ટ્વીટ આવી રહ્યા છે તે જ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ અકળાઈને એનો જવાબ આપી રહ્યા છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. છેલ્લા 3 માસની વાત કરીએ તો 600 કરતાં વધારે કેસ સ્વાઇન ફ્લૂના ગુજરાતમાં નોંધાઈ ગયા છે. H1N1 ટાઈપના જે કેસ છે તે પણ વધારે નોંધાયા છે. અબસારા સિવિલમાં હાલ H1N1 ટાઈપના 5 કેસ છે અને 4 દર્દીઓ એવા છે કે જેમની ઉંમર 48 થી 63 વર્ષની છે. તેવામાં હાલ આરોગ્ય વિભાગ આ અંગે શું પગલાં લઈ રહ્યું છે, લોકોને પણ શું તકેદારી માટે અપીલ રાખવામાં આવી રહી છે, અપીલ કરવામાં આવી રહી છે, જણાવશે મારા સહયોગી પ્રતિક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી પ્રતિક. વિકાસ, રાજ્યભરમાં H1N1, H1N1 કોરોના તેમજ સ્વાઇન ફ્લૂના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ સાથે જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પણ સ્વાઇન ફ્લૂના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગના અધિકારીઓની ચિંતામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો H1N1ના કુલ
5 કેસ અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે, જેમાંથી 4 દર્દીઓની ઉંમર છે તે 48 વર્ષથી ઉપરની છે. એટલે કહી શકાય કે આ જે દર્દીઓ છે તે કોમોર્બિડ પેશન્ટ હોઈ શકે છે. આ સાથે જ એક દર્દી છે તેને રજા આપવામાં આવી છે, એટલે તેની તબિયત સારી હતી, આ જ કારણે તેને રજા આપવામાં આવી છે. પરંતુ એક દર્દી છે તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે છે. આ સાથે જ કોરોનાના પણ 2 કેસો નોંધાયા છે નવા, અને આ બંને કેસોના દર્દી છે તેમને પણ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે છે, કારણ કે તેમની તબિયત અત્યંત નાજુક હતી. આ સાથે જ જો વાત કરવામાં આવે તો કોવિડના જે 2 દર્દીઓ છે તેમને ઓક્સિજન પર રાખવાની ફરજ પડી છે, જેથી કરીને આ દર્દીની તબિયત વધારે બગડે નહીં અને જલ્દી તેમની તબિયતમાં વધારે સુધારો થઈ શકે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો H1N1 અને H1N1ના કેસો જે રીતે ચિંતાજનક વધી રહ્યા છે તેને લઈને આરોગ્ય વિભાગને સતર્ક કરવામાં આવ્યું છે, અને આજે તમામ જે આરોગ્ય ઓફિસર છે તેમની વિડીયો કોલિંગ કરીને તમામને સાવચેતીના પગલાં લેવા માટે તેમજ જે કેસો વધી રહ્યા છે તેના ઉપર કાબૂ લેવા માટેની સૂચના આપવામાં આવી છે.